તાજેતરમાં અમેરિકાએ ગેરકાયદેસર આવેલા નાગરિકોને તકેડી મૂક્યા હતા, જેમાં ઘણા બધા ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. તેમ છતાં પણ ગેરકાયદેસર અમેરિકી જવાનો મોજ ગુજરાતીઓને છૂટતો નથી. ત્યારે આજરોજ ગેરકાયદેસર અમેરિકા જવાની લાહેમાં ફરી ગુજરાતના કેટલાક લોકોનો જીવ ગયો હોવાનું સામે આવ્યું છે. તો મળતી માહિતી મુજબ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના આનંદપુરા ગામનો એક પરિવાર નૌકામાં સવાર થઈને મેક્સિકોથી અમેરિકા જતો હતો. આ દરમિયાન ગેરકાયદેસર પ્રવેશ સમયે સેન ડિયોગ કિનારે પરિવારની નૌકા સેન ડિયોગ કિનારે પહોંચતા જ દરિયાનું મોજું આવીને નાવ પલટી મારી ગઈ હતી. તો આ ઘટનામાં પરિવારના 4 સભ્યો પૈકી પુત્ર અને પુત્રીના મોત નિપજ્યા હતા, જ્યારે પતિ પત્ની ગંભીર હાલતમાં છે. તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં પુત્ર પ્રિન્સ ઉંમર 15 વર્ષ, જ્યારે પુત્રી માઈ ઉંમર 10 વર્ષ મૃતદેહની શોધખોળ હાલ ચાલુ છે. તો પ્રિન્સ મેમોરિયલ હોસ્પિટલ સેન્ટ ડિયોગમાં પતિ બ્રિજેશભાઈ, ઈશ્વરભાઈ અને પત્ની જાગૃતિબેન બંને સારવાર હેઠળ છે અને તેમની હાલત હાલ ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.